નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગતરોજ ડેમોલેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી ને જેમાં કેટલાક મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે ડિટેન કરવામાં આવ્યા છે। મહિલાઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। તેઓનું કહેવું છે કે પોલીસે તેમની વાત જ ન સાંભળી। તેઓ અન્ય કામ અર્થે જઈ રહ્યા હતા અને તેઓ દ્વારા ડિમોલેશન અંતર્ગત પોલીસે ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને બેસાડી રાખવામાં આવ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગતરોજ જે બુલડોઝરવાળી કરવામાં આવી એટલે કે તંત્ર દ્વારા જ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં સામાન્ય લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। કેટલીક મહિલાઓએ રોષ પણ વ્યક્ત કર્યો છે। 2 થી 3 મહિલાઓના આક્ષેપ છે કે પોલીસે તેમની વાત ન સાંભળી। તેમની એ જ રજૂઆત હતી કે તેઓ આશા વર્કર અને આંગણવાડીની બહેનો છે ને તેઓ કામ પર જઈ રહી છે, પરંતુ તે છતાંય પોલીસે તેમની વાત સાંભળ્યા વગર જ તેમને ડિટેન કરીને બસમાં બેસાડી દીધા। જીતનગર ખાતે લઈ જવામાં આવ્યા અને આખો દિવસ જીતનગર ખાતે તેમને બેસાડી રાત્રે મામલતદાર કચેરીએ લાવીને છોડી મૂકવામાં આવ્યા। કીધું કે અમારે ઘરે જ જવાનું છે તોય અમને ના જવા દીધા। બોલો, અમે કશું જ વળવા ના કરી એમની જોડે શું કરવાનું કે આ છોકરો જોડે બોલો આખો દિવસ અમને કઈ રાયકા જ જીત ના કર। આમાં આ છોકરા બી હેરાન થઈ ગયા ને હજુ બી અહીંયા લાવીને મૂકી દીધા। હવે શું કરવાનું અમારે? મારું નામ તળવી પ્રતીક્ષાબેન વિપુલભાઈ છે, ગામ નવાગામ, હું આંગણવાડી કાર્યકર છું। મારી 8 થી 2 ની ડ્યુટી હોય છે એટલે હું જે મારવા ફળિયાના બાળકો ખરા મારા એમને લેવા જતી હતી અને લઈને પાછી આવતી હતી। તો આ લોકોએ જે અંદર સ્ટેચ્યુમાં જે અત્યારે દુકાનો તોડવાનું કામ ચાલે છે એટલે અમને અંદર જવા માટે પરમિશન નથી આપી। પછી અમે પૂછ્યું કે અમને અમારે ડ્યુટી પર જવાનું છે, અમે અંદરના છે તો પણ અમને કેમ જવા નથી તમે દેતા? તો અમે લેખિત માગ્યું કે તમે અમને લેખિત આપો। પછી આ રીતે અમે કીધું ને એટલે એ લોકોએ અમને સીધા ગાડીમાં ચાલો અમે તમને તમારા સ્થળ પર જ્યાં જવાનું છે ત્યાં મૂકવા આવી એવું કરીને અમને પછી ગાડીમાં બેસાડ્યા અને પછી એ લોકો અમને જીતનગર લઈ ગયા। મારું નામ તરવી નીતેશભાઈ, નવાગામ, હું આશા વર્કર તરીકે ફરજ બજાવું છું। અમે આજે ત્યાં અમારો મમતા દિવસ હતો એટલે અમે સવારના 8 વાગ્યાથી ડ્યુટી પર જતા હતા। એટલે ત્યાં બારફળિયા દુકાનો તોડતા હતા એટલે અમને અંદર એન્ટર નથી થવા દીધા। એટલે પછી અમે અમારી જોડે આંગણવાડી વર્કર બેન બી હતા, એ બી છોકરા લેવા આવે છે એટલે એ બેન બી અમારી જોડે હતા। તો એમને પછી એમને બી ઊભા રાખી દીધા એટલે અમને અંદર ના જવા દીધા। એટલે અમે કીધું કે અમને લેખિતમાં આપો કે અમને અંદર એન્ટર થવાની પરમિશન નથી ને ટુરિસ્ટો બસમાં જાય છે એમને જવા દે છે ને અમને લોકોને અમારા ફિલ્ડનું વર્ક છે તે બી અમને અંદર એન્ટર નહીં થવા દીધા। તો પછી અમને ત્યાંથી અમે એટલું કીધું, ખાલી લેટર માંગ્યો એના માટે એ લોકોએ અમને કીધું કે સારું ચાલો તમને બેસી જાઓ, અમે ત્યાં તમને છોડી દઈએ એવું કીધું। એવું કરીને અમને બસમાં બેસાડી દીધા અને પછી અમને ડાયરેક્ટ જીતનગર લઈ ગયા અને હજુ સુધી અમે ઘરે પહોંચ્યા નથી। આશા વર્કર છું। આશા વર્કર છું।